Yes, very good morning, everyone. This is lecture number 4, chapter number 2, electrostatic potential and capacitance. Yes, in this lecture, we are going to understand what is equipotential surface. Yes, in the previous lecture, we had discussed. So, discuss કર્યું હતું આપણે example 2.3 સુધી કર્યું હતું. Potential due to a dipole discuss કર્યો હતો. Okay, now let's understand what is equipotential surface and what is the relation between electric field and potential. अच्छा चलो जो equipotential, equi એટલે પહેલા તો same, equi એટલે same, એવી સરફેસ જેનું પોટેન્શિયલ સેમ રહે એને આપણે કહેશું ઇક્વિપોટેન્શિયલ સરફેસ. શાંતિથી સમજી. ઓફકોર્સ આના ઉપર આ ટોપિક ઉપરના એમસીક્યુઝ પણ ડિસ્કસ કરીએ. જો આ એક ચાર્જ છે, ક્યુ ચાર્જ. ઓકે, ક્યુ ચાર્જ કેટલું પોટેન્શિયલ બનાવે ભાઈ? એક પોઈન્ટ ચાર્જનું પોટેન્શિયલ કેટલું હોય સ્ટુડન્ટ્સ? કે ક્યુ બાય આર. અચ્છા, આ ચાર્જ આ આર ડિસ્ટન્સ આમ લઉં, આર ડિસ્ટન્સ આમ લઉં, આર ડિસ્ટન્સ આમ, આર ડિસ્ટન્સ છે આ બધા ડિસ્ટન્સ આર 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 છે સ્ટુડન્ટ્સ. કેટલા છે? બધા પોઈન્ટ ચાર્જ થી કેટલા ડિસ્ટન્સ છે? આર ડિસ્ટન્સ છે, રાઈટ? તો આ પોઈન્ટ એ ઉપર પોટેન્શિયલ કેટલું થાય? પોઈન્ટ એ ઉપર પોટેન્શિયલ કેટલું થાય? કે ક્યુ બાય આર. પોઈન્ટ બી ઉપર કે ક્યુ બાય આર. આ ચાર્જ એનું પોટેન્શિયલ કે ક્યુ બાય આર. સી પોઈન્ટ ઉપર કે ક્યુ બાય આર, ડી પોઈન્ટ ઉપર ઈ પોઈન્ટ ઉપર, એફ ઉપર, જી ઉપર, એચ ઉપર. સો આ બધા પોઈન્ટ્સ પર પોટેન્શિયલ એક જ હશે. કેટલું? કે ક્યુ બાય આર. તો એક સરફેસ હું બનાવું અહીંયા, તો શું આ સરફેસ ઉપર આરામથી જઈએ, આરામથી શું આખી સરફેસ ઉપર પોટેન્શિયલ will have the same value? Yes, it will have the same value. So this is one of the equipotential surface. આને આપણે equipotential surface તરીકે ઓળખશું. Is it? સર આટલું જ છે? હા, આમ તો આટલું જ છે. ઇક્વિપોટેન્શિયલ સરફેસ, સેમ પોટેન્શિયલ વાળી સરફેસ. સર કેટલી ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય? એક જ હોય? ના ના ભાઈ, પોટેન્શિયલ આર ડિસ્ટન્સે આપણે ગોઈતું સેમ આવે છે. હું અહીંયાથી કોઈ પોઈન્ટ્સ લઉં, આ બધા પોઈન્ટ્સ લઉં, ઇક્વલ ડિસ્ટન્સ છે. તો ધીસ ઇઝ અનધર ઇક્વિપોટેન્શિયલ સરફેસ, ધીસ ઇઝ અનધર ઇક્વિપોટેન્શિયલ સરફેસ. યુ કેન ડ્રો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. ભાઈ 10 સેન્ટીમીટર જે પોટેન્શિયલ હોય, બરાબર? તો માન લો અહીંયા, હા એક વસ્તુ છે, ક્લિયર રાખો, જે પોટેન્શિયલ અહીંયા હશે એ અહીંયા હશે એવું નહીં થાય. થોડું આઈ એમ નોટ એબલ ટુ કનેક્ટ યુ. લેટ્સ રિવાઇઝ. આ ચાર્જ છે, બરાબર? તો હું 5 સેન્ટીમીટરે ઇક્વિપોટેન્શિયલ સરફેસ બનાવું, 10 સેન્ટીમીટરે બનાવું, 2 સેન્ટીમીટરે બનાવી શકું, 1 સેન્ટીમીટરે બનાવી શકું, 25 બનાવી શકું. ઇન્ડિપેન્ડન્ટલી બધી ઇક્વિપોટેન્શિયલ સરફેસ થઈ ને ભાઈ. હું એવું નથી કહેતો કે જે આનું પોટેન્શિયલ છે ફર્સ્ટ સરફેસ ઈચ સેકન્ડ નું થાય, ઈચ થર્ડ નું થાય, ઈચ ફોર્થ, એવું નથી સમજાવતો. પણ આ જે ફોર્થ સરફેસ છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી ઇક્વિપોટેન્શિયલ સરફેસ. થર્ડ સરફેસ છે એ ઇન્ડિપેન્ડન્ટલી એક નવી ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. તો વી કેન હેવ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. ઇઝ ઇટ ક્લિયર? હું જે બોલું છું એ ખબર પડે છે ને તમને? હું એવું નથી કહેતો કે જે આનું પોટેન્શિયલ ઈ જાણવું, એ તો ક્યાં જ થાય, અલગ અલગ ડિસ્ટન્સ છે, રાઈટ? પણ આ એક અલગ આ એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે, આ બીજી ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે, ઈ બેના પોટેન્શિયલ સેમ છે એવું નથી કહેતો. No, relatively their potentials are different, but what I'm saying is this independently is an equipotential surface, this is independently another equipotential surface. Got it? Right? Okay, so we can have infinite number of equipotential surfaces, right? Equipotential એટલે આ આખી માન લો થર્ડ સરફેસ છે, તો થર્ડ સરફેસ ના કોઈ પણ પોઈન્ટ ઉપર અહીંયા આ બધા જ પોઈન્ટ્સ ઉપર સ્ટુડન્ટ્સ પોટેન્શિયલ કેવું હશે? ઇક્વલ. પોટેન્શિયલ કેવું હશે? ઇક્વલ. ક્લિયર? ચલો હવે થોડા બીજા બધા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીએ કે વર્ક ડન શું ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર, ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હશે, આ બધી વાત ડિસ્કસ કરીએ. ચાલો. યસ, સો વન કેન ડ્રો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. અચ્છા, બીજી એક વાત જો સ્ટુડન્ટ્સ, આ ચાર્જ
આ એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ, અહીંયા ચાર્જ છે. તો વન થિંગ ઇઝ ક્લિયર that electric field is perpendicular to equipotential surface. જો તો થોડું મારા ડાયાગ્રામ એમાં હોય છે, ભાવના એવી નથી. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી આમ. Is it? So this is the direction of electric field. Is it? Yes. And એ અહીંયા હું એક આવી રીતે ટેન્જન્ટ ડ્રો કરું તો જુઓ તો this is your equipotential surface, electric field. So electric field is always perpendicular. ભાઈ perpendicular થાય ને સરફેસ છે, બરાબર. આનો નોર્મલ બનાવો, 90 ડિગ્રી બનાવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શનમાં આવ્યું જો, રાઈટ. સો ધ એંગલ બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇક્વિપોટેન્શિયલ સરફેસ is 90. તો આ એક એમસીક્યુ તરીકે આવી શકે બાળકો. શું? એંગલ between electric field and equipotential surface is 90 degree. This can be asked as MCQ. अच्छा, બીજી એક વાત કહું મને, ઇક્વિપોટેન્શિયલ સરફેસ પર કોઈ ચાર્જ, મારે થોડી અલગ કલર વાપરું છું, કે કોઈ ચાર્જને મૂવ કરાવવો હોય, લાઈક સપોઝ કરો કે ભાઈ મારી પાસે 1 કુલમનો ચાર્જ છે, અહીંયા એ ઉપર છે, અને માની લો મારે અહીંયા બી ઉપર લઈ જવો છે, અહીંયાથી અહીંયા યા અહીંયા લઈ જવો છે, અહીંયા વોટ એવર ગમે ત્યાં ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર મારે મૂવ કરાવવો છે. સો વોટ ઇઝ વર્ક ડન? વર્ક ડન to move a charge on equipotential surface is શું છે બાળકો? વર્ક ડન ની ફોર્મ્યુલા તો કે વર્ક ડન એટલે તો સર ડેલ્ટા યુ એટલે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, કે નહીં? ઇટ ઇઝ ઓલવેઝ ધ ડિફરન્સ, રાઈટ? ખાલી યુ નો હોય તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને, Q delta V. Okay, so this is Q into delta V. પણ ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર તો પોટેન્શિયલ કેવું આવે સ્ટુડન્ટ્સ? કોન્સ્ટન્ટ આવે ના. સો ડેલ્ટા V શું થઈ જાય? 0. ડેલ્ટા V 0. સો વર્ક ડન વિલ બી 0. પણ એ તો વ્યવહાર વાત છે ના. ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે જ્યાં પોટેન્શિયલ કેવું આવે? સેમ આવે. હવે વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ Q into delta V. There is no delta V. Delta V is 0. Delta V is 0. So work done to move a charge on an equipotential surface will be 0. તો આ બી એક એમસીક્યુ થયો. બોર્ડે આ જ ટાઈપનો, મતલબ કન્સેપ્ટ આ જ હતો. ક્વેશ્ચન જો કેવો સરસ મૂક્યો હતો, એમસીક્યુ મૂક્યો હતો, બોર્ડનો એમસીક્યુ, એ બી ડિસ્કસ કરીએ. ચલો, ક્લિયર? આ પોઈન્ટ્સ ક્લિયર થયા? ઇક્વિપોટેન્શિયલ સરફેસ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો એંગલ કેટલાનો થાય? 90 ડિગ્રી. ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર કોઈ ચાર્જને મૂવ કરાવવો હોય તો વર્ક ડન શું થાય? 0. ડન. તો માની લો, શું કરું છું, માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, ઓકે. તો આમાં ઇક્વિપોટેન્શિયલ સરફેસ બનાવો સર શું બનાવે? તમે બનાવો. This is your equipotential surface. If your electric field is along x direction, so y and z represents your equipotential surface. Is it? વ્યવહારે વાત છે ને યાર, ઇલેક્ટ્રિક ફિલ્ડ x ડાયરેક્શન માં છે સ્ટુડન્ટ્સ, બરાબર. આ x ડાયરેક્શન માં ઇક્વિપોટેન્શિયલ સરફેસ y માં હોય અને z માં 90 ડિગ્રી. ક્લિયર? જો બોર્ડ નો એક એમસીક્યુ કરમ એવું હોય, બોર્ડ એમસીક્યુ. ચલો, બોર્ડ એમસીક્યુ. જો અહીંયા એક ચાર્જ છે Q, આ તમારા બોર્ડનો એમસીક્યુ છે. એમને એવું કીધું હતું કે ટેકિંગ ધીસ એઝ સેન્ટર, બરાબર. એક તમે આર્ક બનાવો, સેમી સર્ક્યુલર આર્ક બનાવો, જેની રેડિયસ R હોય. એટલે આપણે આને સેન્ટર લેશું R, અને અહીંયાથી એક આર્ક આમ બનાવશું, સેમી સર્ક્યુલર આર્ક A થી B. ઇઝ ઇટ ક્લિયર? કેપિટલ ચાર્જ Q ઇઝ એટ ધ સેન્ટર. થોડું ડાયાગ્રામ પર ભાઈ બહુ ધ્યાન ન અપાય તમારે, ડ્રોઈંગ નો ટીચર, ફિઝિક્સ નો ટીચર. ચલો જો, taking this as center, this as radius R, I have drawn a semicircular arc.
હવે લોકો એવું કીધું કે વોટ ઇઝ ધ વર્ક ડન ટુ મૂવ અ ચાર્જ ક્યુ ફ્રોમ A to B along this surface. એટલે આ લોકો છે ને ક્વેશ્ચન ને સેજ ફેરવો છે. તમે સમજો કે આ ચાર્જ ને સેન્ટર તરીકે લઉં સ્ટુડન્ટ્સ, આર ડિસ્ટન્સ લઉં, હું આમ એક સેમી સર્ક્યુલર આર્ક બનાવું, તો ડોન્ટ યુ થિંક ધીસ ઇઝ એન ઇક્વિપોટેન્શિયલ સરફેસ હિયર? જુઓ ને તમે, એ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેટલું આવે? કે ક્યુ બાય આર, અહીંયા કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર. તો બધે પોટેન્શિયલ શું આવ્યું સ્ટુડન્ટ્સ? કે ક્યુ બાય આર. So this itself is an equipotential surface, right? So work done to move this charge from A to B will be zero. Will be zero. Clear? Clear? અને મારી ડેફિનેટલી એવી એડવાઇસ છે સ્ટુડન્ટ્સ કે તમે છે ને એક્ઝામ્પલર, એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુઝ આવે છે, એટલે બુકમાં આપેલું હશે, એ પણ તમે સોલ્વ કરજો એકવાર. એટલે એ ટેક્સ્ટબુકનો જ પાર્ટ થયો અને બોર્ડે એમાંથી પણ એક બે એમસીક્યુ પૂછેલા હોય છે, રાઈટ? આપણે એકવાર આ બધું કમ્પ્લીટ થશે એટલે હું એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુઝ તમારી સાથે ડિસ્કસ કરી શક, પણ તોય ચલો આવડ્યું સ્ટુડન્ટ્સ? આટલું ખબર પડી? યસ, ડન, શ્યોર, ઓકે. આવી જાવ આગળ હવે. હા, બીજું કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે ને ઇન્ટરસેક્ટ ન કરે. ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ do not intersect. કેમ ભાઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલો સેમ ઇન્ટરસેક્ટ થાય તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી તમે ટેન્જન્ટ ડ્રો કરો તો 90 ડિગ્રી, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન શો કરે ને. ઇક્વિપોટેન્શિયલ સરફેસ બે ઇન્ટરસેક્ટ કરી, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી હું ટેન્જન્ટ ડ્રો કરું, તો અગેન ટેન્જન્ટ 90 ડિગ્રી બનાવો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન શો કરે. તો બે ટેન્જન્ટ ડ્રો કરું તો એક જ પોઈન્ટ થી બે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન બને, એ તો શક્ય નથી. સો ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ ડુ નોટ ઇન્ટરસેક્ટ. ડન છે? ક્લિયર? એટલે માન લો કોઈ બી બે પોઝિટિવ ચાર્જ અહીં રાખેલા છે, આની એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય, આની ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય, આની ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય, આની ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય, આની હજી એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ, હજી ઇક્વિપોટેન્શિયલ સરફેસ, પછી બેને કોમન ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય, આવી રીતે. ક્લિયર? ક્લિયર? ડન છે? ચલો આવી જાઓ. યસ, ઓકે. બીજું એવું આવડે ને તમને, લાઈક સપોઝ સ્ટુડન્ટ સમજો, આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી હોય, એ આમ છે, ઓકે, ધીસ ઇઝ થીટા, તો આ શું થાય? એ કોસ થીટા. આ શું થાય? એ સાઇન થીટા. એક કામ કરું, આનું હું એક્સપ્લેનેશન, એક ક્વેશ્ચન, ડાયપોલનો ક્વેશ્ચન લઈશ ને ત્યારે કરાવીશ, અત્યારે અમથી જરૂર નથી. છોડ દો. ચલો આટલું આવડું. આવી જાવ હવે એક આપણે બીજો ટોપિક સમજી. આ બુકની એક્ઝેક્ટ જે બુકે મેથડ આપી છે ને એ મેથડથી નથી કરાવતો, હું મારી રીતે કરાવું છું, એટલે બુકનું બી આવડી જવું છે, કંઈ ખાસ છે નહીં. લેટ્સ ડિસ્કસ રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ. છોકરાઓ આ બે ત્રણ મેથડથી તમને હું સમજાવી શકું. આપણે પહેલી ફોર્મ્યુલા યાદ કરો. સૌથી પહેલા આપણે ભણ્યા હતા કે આપણી પાસે અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો પોટેન્શિયલ વોઝ ઓબ્ટેન્ડ બાય યુઝિંગ ધીસ ફોર્મ્યુલા, રાઈટ? 1 to 2 E dot dr. ઇઝ ઇટ? આ ફોર્મ્યુલા યાદ છે? હું તમને બધી બે મેથડથી કરાવી દઈશ, કોઈ ઇશ્યુ નથી. આ સૌથી પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ 1 to 2 E dot dr. મતલબ મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને મારે પોટેન્શિયલ જોઈ છે. હું શું બોલું છું એ સમજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને પોટેન્શિયલ જોઈ છે, તો વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટિગ્રેશન આઈ વિલ બી એબલ ટુ ઓબ્ટેન પોટેન્શિયલ. મતલબ પોટેન્શિયલ મેળવવા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇન્ટિગ્રેશન કરવાનું. ઇઝ ઇટ? હવે ઊંધું વિચારો. આ મેં શું કીધું? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને પોટેન્શિયલ જોઈ છે, તો ઇન્ટિગ્રેશન કરું. ક્લિયર ને? પોટેન્શિયલ હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય તો શું કરવાનું? ઇન્ટિગ્રેશન ઊંધું, ડિફરન્શિએશન. સીધી વાત છે ને. મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પોટેન્શિયલ જોતું હતું, તો મેં શું કહ્યું? તો કે મેં ઇન્ટિગ્રેશન કર્યું. ઇન્ટિગ્રેશન કરવાથી શું મળ્યું? પોટેન્શિયલ. ક્યાંથી મળ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી. હવે હું તમને એમ કહું છું કે મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે, પોટેન્શિયલ ગિવન છે, તો
ડિફરન્શિએટ. ઓકે, બીજી એક વાત મને કહો, અહીંયાથી જો તમને સમજાવી દો, અહીંયાથી જ સમજાવી દો, જો ફોર્મ્યુલા અહીંયાથી જ બનાવી દો. ઇન્ટિગ્રેશન કેમ કર્યું? કેમ કે પોઈન્ટ્સ 1 અને 2 બહુ દૂર હશે, ફોર્સ વેરિયેબલ હતો. થોડું યાદ કરો, જેને બી સીધો આ લેક્ચર જોયો હોય તો મારી એવી રિક્વેસ્ટ છે તમને કે આગળનો થોડો લેક્ચર જોઈને રાખો તો જ તમને આવડશે. બરાબર, હવે સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરવી પડે તો એ જુએ. અહીંયા એક ચાર્જ છે ક્યુબ. આપણે શું ભણ્યા હતા કે અહીંયાથી કોઈ ક્યુ કુલમ ચાર્જને માની લો 1 થી 2 અહીંયા લાવવો હોય તો અગેન્સ્ટ ધ ફિલ્ડ વર્ક કરવું પડે, અને આ 1 કુલમનો ચાર્જ હું લઉં તો વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ ડિફરન્સ જે આગળ હતું. હવે મને એક વાત કહો, ઇન્ટિગ્રેશન એટલે કરતા હતા બીકોઝ ધ પોઈન્ટ્સ વેર ફાર ફ્રોમ ઈચ અધર, સો વી નીડ ટુ ઇન્ટિગ્રેટ, રાઈટ? પણ વોટ ઇફ આઈ ટેલ કે આ જે બીજો પોઈન્ટ છે એ એકદમ અહીંયા લઈ લો, એકદમ અહીંયા નજીકમાં નજીક, રાઈટ? તો જે પહેલો પાર્ટ પાડું છું સ્ટુડન્ટ્સ dr, ત્યાં તો હું એ પોઈન્ટ ઉપર આવી ગયો. મારે તમારી સાથે આ કનેક્ટ કરીને કરાવવું છે. ઇન્ટિગ્રેશન એટલે કરવું પડતું હતું કેમ કે 1 and 2 ધ પોઈન્ટ્સ વેર ફાર ફ્રોમ ઈચ અધર, રાઈટ? એટલે વર્ક ડન ઇક્વલ્સ ટુ એફ ડોટ ડી અત્યારે યુઝ કરાય વેન ફોર્સ ઇઝ કોન્સ્ટન્ટ. ઇફ ઇટ ઇઝ અ વેરિયેબલ યુ હેવ ટુ ઇન્ટિગ્રેટ. હવે ભણ્યા હતા વિથ પ્રોપર લિમિટ્સ, રાઈટ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ એટલે શું, એનો અર્થ શું હતો કે આટલા પાર્ટ માટે ફોર્સ આપણો કોન્સ્ટન્ટ બનતો હતો, આટલું વર્ક ડન મળતું હતું, અને પછી આપણે ટોટલ વર્ક ડન ઇન્ટિગ્રેશનથી મેળવતા હતા. આવો કન્સેપ્ટ હતો, બરાબર? પણ હું તમને એમ કહું છું સ્ટુડન્ટ્સ કે આ પોઈન્ટ 2 એકદમ બાજુમાં લઈ લઉં, એકદમ નજીક લઈ લઉં તો ઇન્ટિગ્રેશનની ક્યાં જરૂર પડશે? મારે જવું જ નથી 1 to 2 એટલે બધે દૂર, મારે તો ખાલી dr જેટલું જ મૂવ કરાવવું છે. તો there is no need of integration. When 2 points are lying very close to each other, we don't need to integrate. કોઈ જરૂર જ નથી. ઇન્ટિગ્રેટ એટલે બધા નાના પાર્ટ્સ ભેગા કરો, પણ મારે નાનો પાર્ટ જ જોઈ છે, ભેગું શું કરું? ક્લિયર? એટલે આમાંથી હું ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ કાઢી નાખું છું. બહુ જતું રહ્યું, બાપરે બાપ. બીજું, એ તો હું આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, ફોર્સ આને આમ લાગે છે આ ચાર્જને, અને હું એને આમ લઈ જાઉં છું, અગેન્સ્ટ જાઉં છું એટલે નેગેટિવ સાઇન છે. અગેન્સ્ટ નો જતો હોય તો સર નેગેટિવ સાઇન ન હોય. ચલો, is it? And since these 2 points are very very close to each other, the points are very close to each other, so this difference is very small. So can I write this as dv? Clear? Okay, અહીંયા ભલે નેગેટિવ સાઇન છે, હમણાં કહું કેમ નેગેટિવ આવે. -e dot dr. So can I say E is equals to, કેમ કે અગેન્સ્ટ તો આપણે તોય ચાલ્યા જ છીએ ને ભાઈ, 1 થી 2 એટલે અગેન્સ્ટ જ આવ્યા ને, અગેન્સ્ટ ધ ફિલ્ડ એટલે નેગેટિવ સાઇન રાખી છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ આપણને રિલેશન મળ્યું, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ dv by dr, નેગેટિવ ઓફ રેટ ઓફ ચેન્જ ઓફ પોટેન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ r. ક્લિયર છે? માઇનસ dv by dr. Then so this is how we'll obtain electric field from electric potential. ક્લિયર થયું આ? બરાબર. હવે આને થોડું આગળ કરીએ. ખબર પડી નેગેટિવ સાઇન કેમ રાખી? બીકોઝ આઈ એમ અગેન મૂવિંગ અગેન્સ્ટ ધ ફિલ્ડ. હવે યાર એક વાત સાંભળો, બેટર વે છે, આ તમારી બુકનું આટલું છે, બેટર વે છે કે આઈ વિલ રાઇટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ આર. સર આ શું આને પ્રોનાઉન્સ કરાય? ડેલ. શું કહેવાય? ડેલ. બરાબર. ડેલ વી બાય ડેલ આર એટલે પાર્શિયલ ડિફરન્સિએશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ આર. આવું થયું. કેમ સર? પહેલા તો તમે આ બેમાં ડિફરન્સ કહો, પછી તમને ઈ કહું કે કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આની જગ્યાએ આમ લખું છું. ઓકે, પહેલા તો આ બેનો ડિફરન્સ એક એક્ઝામ્પલથી ક્લિયર રાખો. જો સપોઝ કરો કે d બાય dx ઓફ xy હોય તો આપણે આનું છોકરાઓ ડિફરન્સિએશન કઈ રીતે કરતા હતા? વી વેર યુઝિંગ પ્રોડક્ટ રૂલ. એટલે આવું લખતા હતા, x કોન્સ્ટન્ટ, y નું ડિફરન્સિએશન આવે જ મગજમાં, y કોન્સ્ટન્ટ, x નું ડિફરન્સિએશન. ઇઝ ઇટ? આવું કરતા હતા યાર? આવું તમે 11th સ્ટેન્ડર્ડમાં ભણ્યા હોય, રાઈટ? હવે એ જ વસ્તુ અગર હું આમ કહું ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ વાય, આવું કહું તો
તો આ એવું કહેવા માંગે છે. અને પહેલા તો રીડ કઈ રીતે કરશું? પાર્શિયલ ડિફરન્સિએશન ઓફ v વિથ રિસ્પેક્ટ ટુ r. આવું આવે ને તો ખાલી x નું ડિફરન્સિએશન કરવાનું, y એઝ ઇટ ઇઝ. x નું શું થાય? 1, y છોડ દો, પતિ. આને કહેવાય પાર્શિયલ ડિફરન્સિએશન. શું કહેવાય આને? પાર્શિયલ ડિફરન્સિએશન. એવું કેમ સર? કેમ તમે પાર્શિયલ ચેન્જ લો છો? એનું રીઝન એવું છે સ્ટુડન્ટ્સ કે અગર સમજો છો શું બોલું છું, ઇલેક્ટ્રિક ફિલ્ડ, હું એવું કહું છું પોટેન્શિયલ નો ચેન્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં જ આવવાનો. પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ક્યાં પોટેન્શિયલ બદલાવાનું? એટલે સર નો ખબર. સપોઝ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અલોંગ x ડાયરેક્શન, your electric field is along x direction, then there is no change in potential along y and z. આમાં ક્યાં ચેન્જ આવ્યો? ક્યાં ચેન્જ આવ્યો? આ બે ડાયરેક્શનમાં શું ચેન્જ આવ્યો પોટેન્શિયલ? બોલો છો. તો હું અગર આનું ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? બોલો છો. x ડાયરેક્શનમાં, રાઈટ? x ડાયરેક્શનમાં. તો y અને z માં પોટેન્શિયલ નો ચેન્જ આવે જ નહીં ને, ઝીરો થાય. બીકોઝ if electric field is along x, then this is an equipotential surface, and equipotential surface means where the potential is constant, and if potential is constant, its change will be zero. Its change will be zero. તો y અને z માં શું ચેન્જ આવે? કાંઈ ચેન્જ ન આવે. એટલે જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ ડાયરેક્શનમાં પોટેન્શિયલ ચેન્જ થશે. પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ચેન્જ નહીં થાય, કેમ કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન ઇક્વિપોટેન્શિયલ સરફેસ તરીકે ઓળખાશે. એટલે બધામાં ચેન્જ લેવાની જરૂર નથી. કમ્પ્લીટ ડિફરન્સિએશનનો મતલબ નથી. યુ વિલ જસ્ટ હેવ ટુ ગો વિથ પાર્શિયલ ડિફરન્સિએશન. ક્લિયર? 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 એન્ડ આ એવું કહેવા માંગે છે કે potential decreases steepest in the direction of electric field, or અને આમ કહી દો કે electric field is in the direction where potential decreases steepest. જલ્દીથી કાઢ નાખો, બુકમાં એક હોય ફોલો કરો છો, રાઈટ? સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ડાયરેક્શનમાં બનાવવાની જે બાજુ પોટેન્શિયલ ઘટે છે, રાઈટ? મતલબ અહીંયા જો ને, આ તો જસ્ટ આપણા વચ્ચેની વાત છે, સમજવાની વાત છે, કોઈ કન્સેપ્ટ નથી. જોજો, આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, રાઈટ? તમે વિચારો ને, અગર હું અહીંયા 10 વોલ્ટ આપું તો અહીંયા શું આપવું પડે? -10. વ્યવહારે વાત છે સ્ટુડન્ટ્સ. સો ઇફ આઈ એમ મૂવિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇફ આઈ એમ મૂવિંગ, કેટલા ફ્રી છે જો આપણે, ઇફ આઈ એમ મૂવિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સી પોટેન્શિયલ ડિક્રીઝિસ. એટલે સર દોસ્ત અહીંયા કેટલું છે? 10. અહીંયા કેટલું છે? -10. તો 10 થી -10 એટલે ડિક્રીઝ જ થયું ને, 8, 7, 0, -5, -8, -10. So if you are moving in the direction of electric field, potential decreases. Clear? Okay. તો perpendicular direction માં સર નો ઘટે. perpendicular direction direction itself behaves as equipotential surface. Clear? ચલો, આના ઉપરથી સર 2-4 MCQ કરાવો. ચલો 2-4 MCQ કરાવીએ. બોર્ડ MCQ એટલે બોર્ડ જેવા MCQ. બોર્ડ લેવલ MCQ, બોર્ડ્સ લેવલ MCQ, ખબર નહીં એમ જે બોર્ડના લેવલ MCQ ડિસ્કસ કરવાનું. ચલો એક આઈ એમ નોટ 100% શ્યોર, પણ એક ગુજકેટમાં આવી ગયેલો ક્વેશ્ચન છે બહુ પહેલા, પણ તોય જોઈ લઈએ. ચલો, આવું કહે છે સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે વાય ડાયરેક્શનમાં. વાહ, શાબાશ. કઈ બાજુ આપી છે ઇલેક્ટ્રિક ફિલ્ડ? વાય ડાયરેક્શનમાં. બસ ક્લિયર. આ પોઈન્ટ એ છે 0,0, આ પોઈન્ટ બી છે 2,0, આ પોઈન્ટ સી છે 0,2. વોટ કેન યુ સે અબાઉટ ધ પોટેન્શિયલ્સ? પહેલા તમે ટ્રાય કરશો. VA greater than VB greater than VC, B માં VA less than VB less than VC,
C માં VA equals to VB greater than VC, D માં VA equals to VB less than VC. ચલો 2 મિનિટ આપું છું, ટ્રાય કરો. થઈ ગયું? ચલો કરાવો. ટાઈમ નથી સર. Don't you think, students, if electric field is in this direction, these 2 points will behave as equipotential points? Thank you. So this will be an equipotential surface. એટલે VA equals to VB, એટલે આ બે હટાવી દો, આ બે માંથી એક. And if I'm moving in the direction of electric field, potential decreases. તો C point નું potential થોડું ઓછું હશે. This is the correct answer. Clear students? Sure? આવડું? ચલો આવી જાવ, એક બીજો ક્વેશ્ચન કરાવો. એક ગ્રાફ આપ્યો છે, આ બહુ જૂનો ક્વેશ્ચન છે. સર તમે જૂના છો, હું જૂનો છું. આવી રીતના બલબલદા થોડું આમ ભણાવવાની પ્રેક્ટિસ પડે ને પછી આમાં વાંધો ન આવે, કોન્ફિડન્ટલી ભણાવી શકો તમે. લો ડાયાગ્રામ તો તમને ખ્યાલ જ છે, મારા બહુ લાંબુ વિશ્વાસ ન કરવો મારા ડાયાગ્રામ પર. સી ધ ગ્રાફ ઇઝ બિટવીન પોટેન્શિયલ એન્ડ ડિસ્ટન્સ, રાઈટ? યાર કોઈ બી વેલ્યુ લઈ લો, બોલો કઈ લેશો? 2 લઈ લો, 4 લઈ લો, 6 લઈ લો, પોટેન્શિયલ લઈ લો 10. ઓકે, નામ આપી દો ના, આ રિજન A, રિજન B, આ રિજન C. શું થાય બાળકો? પોટેન્શિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ A, B અને C ઉપર. A ઉપર શું થાય? માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ માઇનસ આનો સ્લોપ ને સ્ટુડન્ટ્સ, dV બાય dx એટલે શું? સ્લોપ ને. સ્લોપ એટલે શું? tan થીટા, tan ટણાય 10/2 માઇનસ એટલે 10/2 એટલે 5 અને નેગેટિવ એટલે -5. ઇઝ ઇટ? B પોઈન્ટ ઉપર, તો કે પોઈન્ટ B ઉપર પોટેન્શિયલ જો તો સ્ટુડન્ટ્સ કોન્સ્ટન્ટ નથી. યસ, ઇટ ઇઝ કોન્સ્ટન્ટ તો છે ભાઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય? 0. ચેન્જ થાય ને, ચેન્જ ઇઝ 0. C પોઈન્ટ ઉપર શું થાય? પોટેન્શિયલ ડિક્રીઝિસ, રાઈટ? એટલે 2 નેગેટિવ સાઇન થઈ જાય, એક ઘટે B છે, અહીંયા મૂકો, છેલ્લે મૂકો, તમારી ઈચ્છા. પ્લસ થઈ જશે. આ કેટલું થશે? 2 અને 10 એટલે આ સ્લોપ લઉં છું ભાઈ 10/2 5. Is it? Yes, done. આવડું? સર હજી એક કરાવો. હાલો હજી એક કરીએ. માની લો પોટેન્શિયલ આપ્યું છે, આમાં હું એક પાર્ટ કરાવીશ, 2 પાર્ટ તમે કરી દો. હા શું આવું આપ્યું પોટેન્શિયલ? x² y, y² z, z². Find electric field at 1 1 1. જો એક કરાવું, x ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય સ્ટુડન્ટ, શું લખાય? માઇનસ ડેલ v બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ એક્સ ઓફ v, 2x² y, 3y² z, એ શું કીધું હતું બાળકો? એક્સના રિસ્પેક્ટથી કરવાનું, બાકીનું નહીં લેવાનું. જો શાંતિથી જો, કોઈ ઉતાવળ નથી. x² નું થાય 2x, 2 2s are 4xy. y નું તો કંઈ કરવાનું જ નહીં ને. when you are differentiating with respect to x, તો y તો કોન્સ્ટન્ટ થઈ ગયું. આમાં તો બધું કોન્સ્ટન્ટ થયું. કેમ બધું કોન્સ્ટન્ટ? ભાઈ x ક્યાં છે? તો કોઈ ટર્મ જ વેરિયેબલ જ ના હોય, કોન્સ્ટન્ટ જ હોય તો 0. 2z² છોડ દો એમને, x નું 1 તો 2z². બોલો ડન. x y z 1 1 1 મૂકો. 1 1 1 4 1 1 1 4 + 2 6 માઇનસ. આવડશે? આ x નું મળ્યું. સિમિલરલી y નું આવી જાવ. હજી બધા નહીં કરાવવું, થોડું જાતે કરજો. તો x² એમને y નું 1, આ y² નું
2 ને 3 6yz 0 એવડું ને આમાં ક્યાં y તો છે નહીં યાર બધામાં 1 1 1 મૂકો ક્લિયર ક્લિયર સિમિલરલી z નું આવડશે આ 0 આનું 3y² આનું 4z કરી જ દઉં પછી તમે એમ કહેશો સર અમને શીખવાડતા નથી એવું નહીં કહો ને z આવે હો અહીંયા ઓકે સીધું કરું છું એ z છે જ ને એટલે 0 અહીંયા 3y² એમને રાખ z નું 1 2z² એટલે 4z x છોડ દો 1 1 મૂકો 4 ને 3 7 -7 ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ ક્લિયર આવડી ગયું શ્યોર હજી એક ક્વેશ્ચન કરાવો સર આવી રીતે સ્ક્વેર્સ આપ્યા છે લાગતા નથી પણ છે શું શું નથી લાગતું કહો બધા સ્ક્વેર છે ને સેમ ઓલાના છે સાઇઝના 0.1 આવી 0.1 બધા એવા જ છે અહીંયા વોલ્ટેજ છે 30 અહીંયા છે 20 અહીંયા છે 10 અહીંયા છે 0 વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય ઇલેક્ટ્રિક મેગ્નિટ્યુડ એ ગોતે ડાયરેક્શન ડિક્રીઝિંગ પોટેન્શિયલ આ 0 ઉપર જશે ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે કેટલી સ્ટુડન્ટ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ -ΔV/Δx 20 - 30 10 Δx આ કેટલું થાય સ્ટુડન્ટ મારી સાથે ભણો છો ને કે હું એકલો ભણો છું આ શું થાય તો કે આ શું છે 0.1 આ 0.1 આ 90 હાઇપોટેન્યુસ થયો એ શું થયું 0.1 √2 બાયોલોજી વાળા યાર આ 0.1 તો 0.1 √2 થાય ને ઓકે 10/100 am I making any mistake -10 20 - 30 final minus initial તો 10/0.1 100/√2 અને થોડું બેટર વેમાં લખો તો 50 × 2/√2 50 આ તો તોય બોર્ડ લેવલથી થોડો ઉપરનો ક્વેશ્ચન છે બોર્ડ લેવલથી ઉપરનો ક્લિયર so we have happily completed two topics one is equipotential surface and another is relation between electric field and electric potential video થોડો લાંબો થઈ ગયો છે જોઈ લેજો પણ તોય પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જીસ થી આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીએ થેન્ક યુ